ગયા લેક્ચરમાં આપણે જીઓલાઇટ વર્ણનાત્મક ઉદ્દીપન વિશે છે શીખ્યા. આ લેક્ચરમાં આપણે ઉત્સેચક ઉદ્દીપન એન્ઝાઇમ કેટાલિસિસ વિશે છે આપણે અભ્યાસ કરીશું. ગયા લેક્ચરમાં મેં તમને થોડોક આઈડિયા છે આપેલો છે એન્ઝાઇમ વિશે છે થોડોક આઈડિયા મેં તમને ગયા લેક્ચરમાં આપણે ચર્ચા થયેલી. આ લેક્ચરમાં આપણે છે એમની રિએક્શનો છે એના ઉપર આપણે જઈશું. તો સૌપ્રથમ તો ઉત્સેચક વિશે થોડી પ્રાસ્તાવિક માહિતી લઈએ. તો જૈવ રાસાયણિક પ્રક્રિયા જેટલી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એમનો રેટ ઓફ રિએક્શન એ છે ઉત્સેચક ઉપર છે આધારિત છે રહેલો હોય છે. એમની એક આપણે કોમન મિકેનિઝમ છે આપણે જોઈએ. અને કી લોક લોક એન્ડ કી મોડેલ એ તો તમને ધ્યાનમાં રહેશે કે એક તાળું દ્વારા છે એ એક કી દ્વારા છે એ કોઈ એક લોક જ છે આપણે ખોલી શકીએ, એ સિવાય વધારાના લોક ખોલી શકતા નથી. તો એ કી એન્ડ લોક મોડેલ પણ છે, લોક એન્ડ કી મોડેલ પણ છે આપણે થોડીક ચર્ચા છે આપણે ગયા લેક્ચરમાં આપણે કરી હતી. તો આપણે ઉદાહરણ જોઈએ. સૌપ્રથમ તો મેં તમને એવું ધ્યાનમાં લીધું હતું કે આપણે પીએચ કોઈ ચોક્કસ પીએચ છે એ કાર્યરત હોય છે. ત્યાર પછી ટેમ્પરેચર, તો તાપમાનનો ગાળો પણ છે એ આમાં મહત્વનો રહેલો છે. શા માટે? તો કે તાપમાનનો ગાળો કોઈ ઉત્સેચક છે એ 37 ડિગ્રી અંશ સેલ્સિયસ છે એ કાર્યરત છે. હવે એ જે 37 ડિગ્રી અંશ સેલ્સિયસ છે કાર્યરત છે, તો એ સિવાયના ટેમ્પરેચર એટલે કે બિલો 37 કે અબવ 37 એ સિવાયના ટેમ્પરેચર છે એ સરખી પ્રક્રિયા કરશે નહીં. આપણે આપણા એક બોડીના ઉદાહરણ પરથી આપણા શારીરિક જૈવ રાસાયણિક જે કે પ્રક્રિયાઓ થાય છે આપણા શરીર ઉપરથી હ્યુમન બોડી ઉપરથી જ આપણે એક ઉદાહરણ લઈએ. તો જ્યારે ફીવર તાવ જ્યારે આવે મનુષ્યમાં, તો ત્યારે બોડી ટેમ્પરેચર છે દાખલા તરીકે 38 ડિગ્રી કે 39 ડિગ્રી ઉપર છે જતું હોય છે. તો શું થાય? તો કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકો છે એ પોતે પોતાનું કામ છે એ સરળતાથી કરી શકતા નથી. એક નિશ્ચિત ટેમ્પરેચરે જે કરવાનું હોય એ કરી શકતા નથી. તો એ ન કરી શકવાના કારણે શું થાય? તો કે એ નથી કરી શકતા એના હિસાબે દાખલા તરીકે તમે જમો છો, ફીવર દરમિયાન તમે જમો છો તો તમને વોમિટ જેવું થાય છે, અથવા તો કઈ ખાવાનું પણ મન ન થતું હોય, એવા બધા પ્રશ્નો છે આવતા હોય છે. તો એ શા માટે? તો કે ઉત્સેચક છે એ પોતાનું કાર્ય છે સરળતાથી કરી શકતા નથી, એટલા માટે છે એવા બધા પ્રશ્નો છે થતા હોય. તો હવે આપણે એની એક કોમન મિકેનિઝમ જોઈએ. તો S ને આપણે સબસ્ટ્રેટ તરીકે લઈએ. S એટલે સબસ્ટ્રેટ અને E છે એન્ઝાઇમ તરીકે છે આપણે લઈએ. શું તરીકે લઈએ? એન્ઝાઇમ તરીકે. તો જે એન્ઝાઇમ છે E છે, તો એન્ઝાઇમ છે એ એક કોમ્પ્લેક્સ બનાવશે, એટલે કે મધ્યવર્તી પ્રોડક્ટ. કોમ્પ્લેક્સ છે એ તમે જીઓલાઇટ આપણે ઉદ્દીપન વાળું ઉત્સેચક વાળી જ્યારે ક્રિયા છે જીઓલાઇટ વાળી, એમાં પણ એની પહેલાના પણ મેં ટોપિકમાં તમને સમજાવ્યું. તો જે આ જે કોમ્પ્લેક્સ રચે છે, દાખલા તરીકે આ કોઈ Se આ છે એ કોમ્પ્લેક્સ બને, અને કોમ્પ્લેક્સ બન્યા પછી આફ્ટર સમ ટાઈમ જેમ રિએક્શન આગળ વધશે એમ છે એ ફર્ધર છે એ શું થાય? તો કે A છે S C, એટલે કે આપણને P એટલે પ્રોડક્ટ. તો પ્રોડક્ટ અને એન્ઝાઇમ છે આપણને ફરી પાછા છે મળે. એટલે કે સૌપ્રથમ આ સબસ્ટ્રેટ લીધો આપણે એટલે પ્રક્રિયા સબસ્ટ્રેટ, અને એન્ઝાઇમ છે આમાં એની સાથે છે કોમ્પ્લેક્સ બનાવશે. કોમ્પ્લેક્સ બન્યા પછી પ્રોડક્ટ છે એ આપણને મળે છે. તો
એ જે પ્રોડક્ટ મળે છે એ પ્રોડક્ટમાંથી એન્ઝાઇમ છે એ શું થઈ ગયો છે, રિમૂવ થઈ ગયો છે, એટલે કે આપણને હતો લેવો છે પાછો મળી ગયો હશે. હવે આની આપણે થોડી મિકેનિઝમ જોઈએ, લોક એન્ડ કી મોડલ જોઈએ. તો ઉચ્ચેજક છે એ પહેલા તો દાખલા તરીકે કોઈ બહુ વધારે પડતો મોટો અણુ છે, કોઈ વધારે પડતો મોટો અણુ હોય, દાખલા તરીકે આ કોઈ અણુ છે. હવે ઉચ્ચેજકનું કાર્ય શું છે? આ એન્ઝાઇમ છે એ શું કરશે તો કે આને ડિવાઈડ કરશે. શું કરશે? આને છે ડિવાઈડ કરી નાખશે, નાના નાના ફ્રેગમેન્ટ્સમાં છે એ ડિવાઈડ થશે. આ હતો આપણે પ્રક્રિયા એટલે કે સબસ્ટ્રેટ તરીકે આપણે લઈએ, અને આ જે બની શું છે આપણી પ્રોડક્ટ. તો એન્ઝાઇમ નું કાર્ય શું? એન્ઝાઇમ એટલે મુખ્યત્વે પ્રોટીન જ છે. મુખ્યત્વે શું છે? પ્રોટીન જ છે. તો એન્ઝાઇમ શું કરશે તો કે એન્ઝાઇમ છે એ આ જે મોટો અણુ આવ્યો તો એનું શું કરશે? ફ્રેગમેન્ટ્સ એટલે કે ડિવાઈડ કરશે, વિભાજન છે એ કરી નાખશે. આવડો મોટો જે અણુ હતો એને ડિવાઈડ કરવાનું કામ કોણે કર્યું તો કે એન્ઝાઇમ છે. અને આ જે એન્ઝાઇમ છે એ પેસિફિક હશે. શું હશે? પેસિફિક. તો કોઈ જેમ આપણે કેટાલિસ્ટમાં જોયું તો કે ભાઈ હેબર વિધિ માટે છે એ આપણે આયન જ વાપરી શકીએ, એ સિવાય એની જગ્યાએ નિકલ આપણે વાપરી શકતા નથી. તો આમાં પણ એમ થશે, કાર્બોહાઈડ્રેટ માટે પણ અલગ હશે, સ્ટાર્ચ માટે પણ અલગ હશે. તો એવી રીતના એન્ઝાઇમ જે છે અહીંયા કયો એમ અહીંયા પહેલા તો સૌપ્રથમ તો કયો સબસ્ટ્રેટ આવે છે, કયો સબસ્ટ્રેટ આવે અને ઈ મુજબ છે અહીં એન્ઝાઇમ છે કાર્યરત થશે. હવે આ એન્ઝાઇમ છે એની પણ લોક એન્ડ કી એટલે કે એક પ્રકારનો વર્ણાત્મકતા પણ અહીંયા આવી કે દાખલા તરીકે એનો શેપ છે એ કંઈક આવો છે, એનો શેપ છે એ આવો છે. હવે જે એન્ઝાઇમ આવે એનો શેપ જો આવો હશે તો જ છે એ કાર્યરત છે થશે, બાકી કાર્યરત થશે નહીં. કાર્યરત થશે નહીં. શું કામ? કારણ કે એનો હામો શેપ છે એ આવો હશે તો જ છે એ કાર્યરત. અથવા તો આપણે એક ઉદાહરણ આપી દઈએ. આ કોઈ એન્ઝાઇમ, આપણે આને એન્ઝાઇમ કહીએ. તો જેવો શેપ હશે એવું જ છે અહીંયા બેઝ છે તો જ છે સામે સામું શેપ એટલે કે એક લોક છે તો એમાં સામે આ ટાઈપનો જો કોઈ મોલેક્યુલ આવશે તો જ છે એ ફ્રેગમેન્ટને શું કરશે તો કે ડિવાઈડ છે કરશે. એટલે કે આ સામે આની જેમ અહીંયા સામે આ છે એ બેસવો પડે. એટલે કે આ જે પ્રોડક્ટ મળે એમાં આપણને સામે સામા છે આ રીતના મળવા જોઈએ. અને એમાંથી આપણને આવા બે પ્રકારના એટલે કે આ જે આપણે ડિવિઝન બતાવ્યું એ તો ડિવિઝન બતાવ્યું. અહીંયા મેં તમને બતાવ્યું કે સબસ્ટ્રેટ છે એને એન્ઝાઇમ શું કરશે તો કે પ્રોડક્ટમાં જ્યારે કન્વર્ટ કરશે ત્યારે એને ડિવિઝન બનાવે એટલે કે એના ફ્રેગમેન્ટ્સ છે પાર્ટ છે. અને ફ્રેગમેન્ટ્સ પાર્ટ છે ઈ કઈ રીતના હવે એન્ઝાઇમ ક્રિયાવિધિ કઈ રીતના છે તો ઈ આપણે જોયું કે જ્યારે લોક એન્ડ કી મોડલ યાદ કરજો, લોક એન્ડ કી મોડલ તો જ્યારે એના સામે એના જ સ્પેસ જેવો એના જ આકારવાળો જ્યારે કોઈ મોલેક્યુલ આવશે ત્યારે છે એ પ્રોડક્ટમાં છે કન્વર્ટ છે થશે અને એના ફ્રેગમેન્ટ છે પાર્ટ છે. તો આ રીતના છે એની જૈવ રાસાયણિક ક્રિયાવિધિ છે થતી હોય છે. ત્યાર પછી આપણે એની રિએક્શનો જોઈએ. તો સૌથી પહેલી રિએક્શન તમારા બુકમાં આપેલી છે C12H22O11
plus H2O gives C6H12O6 plus C6H12O6. તો તમને કઈ આવી રિએક્શન અને એ રિએક્શન છે તમને ટાઇટલ આપેલું છે આવું કઈ ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડનું વ્યુત્ક્રમણ. સુક્રોઝ છે અહીંયા છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં છે ડિવિઝન થશે. તો જોઈએ તો ખાંડનું વ્યુત્ક્રમણ એટલે કે સુક્રોઝ. સુક્રોઝ છે શર્કરા છે. હવે ઇનવર્ટ વ્યુત્ક્રમણ એટલે કે ઇનવર્ટ ચેન્જ કરે છે. શું કરે છે? ચેન્જ છે કરે છે ઇન પ્રેઝન્સ ઓફ ઇન્વર્ટેજ એન્ઝાઇમ. તો જે ઇન્વર્ટેજ છે એ ઇન્વર્સ કરશે. અહીં તો તમને પહેલા હું ઉદાહરણ આપી દઉં કે આ એક CHO એટલે કે આલ્ડોઝ શર્કરા છે. આલ્ડોઝ શર્કરા. આ જે છે કીટોઝ શર્કરા છે. આલ્ડોઝ શર્કરા અને કીટોઝ શર્કરા છે કહી શકાય. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો જ્યારે તમે સુક્રોઝ છે એને અને પાણી જ્યારે લો તો શું થાય? તો કે ઇન્વર્ટેજ જે ઇન્વર્ટેજ નામનો એન્ઝાઇમ છે ઉત્સેચક છે એના દ્વારા જે સુક્રોઝ છે એનું કેમાં ફ્રેગમેન્ટેશન કરવામાં આવશે? એને કેમાં તોડવામાં આવશે? તો કે એને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં છે તોડવામાં આવે. હવે તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના બંનેના આણ્વીય સૂત્રો તો કેવા છે? તમને સમાન બતાય છે. તો આપણને એમ થાય કે હવે આના નામ કઈ રીતના અલગ-અલગ. મેં તમને ગયા લેક્ચરમાં છે એ ચર્ચા થઈ ગઈ. આપણે ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ કઈ રીતના અલગ પડે છે. તો તમને સૌપ્રથમ તો પહેલા અહીંયા આ ક્રિયાશીલ સમૂહ એટલે કે આલ્ડોઝ શર્કરા છે. આના બંધારણમાં CHO આવેલું છે અને આના બંધારણમાં છે CO એટલે કે કીટોઝ છે આવેલું. કીટોન સમૂહ છે આવેલું હોય છે. તો આલ્ડોઝ શર્કરા છે અને કીટોઝ શર્કરા છે અને બેના આણ્વીય સૂત્ર સરખા છે પરંતુ એના બંધારણીય સૂત્ર કેવા છે? અલગ અલગ છે. તમને જોવા મળે. તો જ્યારે તમે સુક્રોઝ લ્યો છો ત્યારે ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં સુક્રોઝનું કેમાં ફ્રેગમેન્ટેશન એટલે કે એનું બાય ફ્રેગમેન્ટ થાય એટલે કે ફ્રેગમેન્ટ્સ પડશે. એક તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજાના આઇસોમર છે. કેવા છે? આઇસોમર એટલે કે સમઘટક છે. સમઘટક એટલે કે એની ગોઠવણી કેવી છે? અલગ અલગ. ગોઠવણી અલગ અલગ પરંતુ એના સૂત્રો છે સરખા છે. તો ઉત્સેચક ઉદ્દીપક દ્વારા છે આ ઇન્વર્ટેજ ઉદ્દીપક દ્વારા છે આ રીતના છે એ ખાંડનું વ્યુત્ક્રમણ એટલે કે સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે આપણે આ રીતના મળતું હોય છે. ઇન્વર્ટ એટલે વ્યુત્ક્રમણ ઇન્વર્ટેજ એના દ્વારા છે એના ફ્રેગમેન્ટેશન કેમાં પડતા હોય છે? તો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં. ત્યાર પછીનું આપણે ઉદાહરણ લઈએ તો ગ્લુકોઝમાંથી ઇથાઇલ આલ્કોહોલમાં કન્વર્ઝન. ગ્લુકોઝમાંથી ઇથાઇલ આલ્કોહોલ. તો ગ્લુકોઝ લઈ અને આપણે ઇથાઇલ આલ્કોહોલમાં છે આપણે કન્વર્ઝન કરીએ તો C6H12O6 ગ્લુકોઝ પ્લસ H2O. જાયરેન ઉત્સેચકનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. જાયરેન 2C2H5OH પ્લસ CO2. એટલે કે
ઝાયમેસ ઉદ્દીપક દ્વારા ઉત્સેચક દ્વારા C6H12O6 ગ્લુકોઝ માંથી આપણે ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ માં છે આપણે કન્વર્ઝન છે થતું હોય છે તો ઝાયમેસ દ્વારા એના દ્વારા આપણે લીધું ઝાયમેસ દ્વારા છે એ ગ્લુકોઝ માંથી ઇથાઇલ આલ્કોહોલ માં છે ગ્લુકોઝ નો અણુ છે ઝાયમેસ દ્વારા એને બે માં છે ફ્રેગમેન્ટ કરે છે એટલે કે આ ગ્લુકોઝ છે એને ઝાયમેસ અને એના બે ફ્રેગમેન્ટ કર્યા એક આ અને એક તો એ શું થઈ ગયું તો કે બે ફ્રેગમેન્ટ કર્યા એટલે ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ છે છૂટો પડશે કોના દ્વારા છૂટો પડશે તો કે છે ઝાયમેસ દ્વારા છે છૂટો પડશે તો ગ્લુકોઝ માંથી આપણે ઇથાઇલ આલ્કોહોલ છે એ ઝાયમેસ દ્વારા છે બનાવી શકીએ કોના દ્વારા બનાવી શકીએ ઝાયમેસ દ્વારા છે આપણને ત્યાં મળતો હોય છે ત્યાર પછી આપણે જોઈએ તો યુરિયામાંથી એમોનિયા શું બનાવશું એમોનિયા યુરિયાનું સૂત્ર આપણે જોઈએ તો CO2 NH2CO NH2 યુરિયા plus H2O gives urate શું મળશે આપણને અહીંયા યુરેઝ ઉત્સેચક દ્વારા NH3 plus CO2 NH3 plus CO2 છે આપણને મળે ક્યાં દ્વારા યુરેઝ ઉત્સેચક હવે આમાંથી જોઈએ તો અહીંયા છે બે H રહેલા છે એમાંથી જે બે H છે એક H છે અહીંયા મળશે બીજો H છે ક્યાં રહેશે એટલે 2 મોલ NH3 મળશે આપણને શું મળશે 2 મોલ NH3 બે છે એ NH3 ના છે મળશે ત્યાર પછીનો જે CO છે એ જે ઓક્સિજન સાથે છે કન્વર્ટ કરીને શું બનાવે છે કાર્બન ડાયોક્સાઇડ છે બનાવે છે તો આ ક્રિયાવિધિ કોના દ્વારા થતી હોય છે આ ક્રિયાવિધિ છે યુરેઝ ઉત્સેચક દ્વારા થતી હોય કેના દ્વારા થતી હોય છે યુરેઝ ઉત્સેચક દ્વારા ક્યારેક લેબોરેટરીમાં છે એ એમોનિયા એની તીવ્ર સ્મેલ શું હોય તીવ્ર સ્મેલ વાળો છે હોય છે એકી સાથે તમે જો સ્મેલ લેવાય જાય તો એ છે કફિંગ થઈ જાય એટલે કે ઉધરસ છે આવતી હોય છે તો એમોનિયા છે એ ઉધરસ આવવા કરતા પણ છે એ પેલી કહી શકાય કે ઇરિટેશન કરે આંખમાં પણ છે ઇરિટેશન છે કરતું હોય છે તો એમોનિયા જે છે એ કેના દ્વારા મળે છે યુરેઝ દ્વારા છે મળતો હોય છે તો એમાંથી 2 મોલ એમોનિયા અને 1 મોલ છે CO2 છે મળે તો આ જોયું આપણે યુરિયામાંથી એમોનિયા કઈ રીતના મળે તો યુરેઝ દ્વારા મળે છે શેના દ્વારા મળશે યુરેઝ દ્વારા છે મળશે ત્યાર પછી આપણે જોઈએ માલ્ટોઝમાંથી છે C12H22O11 એટલે કે માલ્ટોઝમાંથી ગ્લુકોઝ C6H12O6 માલ્ટોઝ આ રિએક્શનમાં જોઈએ આગળની રિએક્શનમાં આપણે સૌથી પહેલી રિએક્શનમાં આપણે જોયું કે જે સુક્રોઝ શર્કરા છે એના દ્વારા ઇન્વર્ટેજ ઉત્સેચકથી આપણે એને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં છે
એ કન્વર્ટ કર્યું હતું. એટલે બાય ફ્રેગમેન્ટ બે ફ્રેગમેન્ટ ક્યાં પડ્યા હતા એના ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એના બે ફ્રેગમેન્ટ છે પડ્યા. જ્યારે અહીંયા જ્યારે માલ્ટોઝ યુઝ કરીએ છીએ માલ્ટેઝ દ્વારા તો શું થાય ફક્ત આપણને ગ્લુકોઝ જ મળે છે. શું મળે છે? ફક્ત છે આપણને ગ્લુકોઝ જ છે અહીંયા મળે છે. કારણ એનું કારણ કે અહીંયા છે આપણે ઉત્સેચક છે આપણે ચેન્જ કર્યો છે. શું કર્યું છે? ઉત્સેચક છે એ આપણે અહીંયા ચેન્જ છે કરેલો છે. 1 મોલ પાણી પણ છે અહીંયા આપણે એડ કરવાનું રહેશે. CaH22 તો 11 H2 માલ્ટોઝ. તો માલ્ટોઝમાં આપણે માલ્ટેઝ દ્વારા 2 મોલ ગ્લુકોઝના શું મેળવવું? આપણે 2 મોલ છે ગ્લુકોઝના છે મેળવવા. જ્યારે આપણે ઇન્વર્ટેજ દ્વારા શું મેળવી શકતા હતા? ઇન્વર્ટેજ દ્વારા આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે છે મળતા હતા. જ્યારે ફક્ત અહીંયા એટલે એનો મતલબ એવો કરી શકીએ આપણે કે ઉત્સેચક છે એ સ્પેસિફિસિટી દર્શાવે છે. એટલે કે કોઈ સ્પેસિફિક રિએક્શન માટે કોઈ સ્પેસિફિક ઉત્સેચકની જરૂરિયાત હોય છે. એટલા માટે માલ્ટેઝ દ્વારા છે માલ્ટોઝમાંથી માલ્ટેઝ દ્વારા 2 મોલ છે ગ્લુકોઝના છે મેળવી શકીએ. શું કરી શકીએ? 2 મોલ ગ્લુકોઝના મળે છે આપણને. નેક્સ્ટ રિએક્શન આપણે જોઈએ તો સ્ટાર્ચમાંથી આપણે નેક્સ્ટ રિએક્શનમાં જોઈએ તો સ્ટાર્ચ gives glucose. સ્ટાર્ચમાંથી આપણને શું મળશે? સ્ટાર્ચમાંથી આપણે જે ગ્લુકોઝ મેળવીએ તો એન્ટાઇમ છે એ આપણે સ્ટાર્ચ મોલેક્યુલ ઉપયોગ કરીશું અને પાણીમાં પણ છે એન્ટાઇમ મોલેક્યુલ છે આપણે ઉપયોગ કરીને આપણે જે ગ્લુકોઝ છે મેળવી શકીએ. તો જોઈએ એ રિએક્શન તો C6H10O5 N10 plus H2O N10 H2O અને ડાયાસ્ટેજ દ્વારા માલ્ટોઝ મેળવીશું. સ્ટાર્ચમાંથી છે એ માલ્ટોઝ. તો એન ટાઈમ છે એ શું કરશું આપણે? એન ટાઈમ મોલેક્યુલ સ્ટાર્ચના છે એ મેળવી અને ઉત્સેચક તરીકે આપણે ડાયાસ્ટેજ વાપરશું. શું વાપરશું? ડાયાસ્ટેજ. એમાંથી છે આપણને શું મળે છે? માલ્ટોઝ છે મળે છે. માલ્ટોઝનું ફર્ધર આપણે માલ્ટેઝ દ્વારા શેમાં કન્વર્ઝન કર્યું હતું? ગ્લુકોઝમાં. કેમાં કન્વર્ઝન કર્યું આપણે? ગ્લુકોઝમાં. અને સ્ટાર્ચ જે છે તો સ્ટાર્ચનું ડાયાસ્ટેજ દ્વારા છે એ માલ્ટોઝમાં કન્વર્ઝન છે આપણે કરી શકીએ છીએ. તો ઉત્સેચકની સ્પેસિફિસિટી છે અહીંયા પણ આપણને જોવા મળે ડાયાસ્ટેજ દ્વારા છે માલ્ટોઝમાં કન્વર્ઝન છે થઈ શકે. આ સિવાય તમને દૂધનું ઉદાહરણ તો તમને ધ્યાનમાં જ છે કે દૂધના ઉદાહરણ લેક્ટોબેસિલસ દ્વારા શેમાં કન્વર્ઝન બતાવે છે આપણને? લેક્ટોબેસિલસ દ્વારા આપણે એનું દહીંમાં છે એ કન્વર્ટ છે કરી શકીએ છીએ. તો આ જે બધી રિએક્શન જે છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જેમાં ઉત્સેચક છે મહત્વનો ભાગ ભજવે છે કે ઉત્સેચક છે એને ફ્રેગમેન્ટ્સ કરે છે. શું કરે છે? ફ્રેગમેન્ટ છે કરે છે. અને એક પ્રકારની વર્ણાત્મકતા છે એ પણ દર્શાવે છે. એટલે કે લોક એન્ડ કી મોડેલ દ્વારા પણ જે આપણે સમજાવીશું. તો એક અણુ ફર્ધર નાના ફ્રેગમેન્ટ્સમાં છે ડિવિઝન પણ છે આ ઉત્સેચક દ્વારા છે થતું હોય છે અને એમાંથી જે નેટ પ્રોડક્ટ છે મળતી હોય છે. તો આજના આ લેક્ચરમાં આપણે ઉત્સેચક ઉદ્દીપન વિશે છે શીખ્યા. નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે એમના લાક્ષણિકતાઓ છે એ આપણે જે જોઈશું.